મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કાફલાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનાજ કઠોળના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. આરોગ્ય વિભાગ ગાંધીનગરની સૂચના અન્વયે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કાફલાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનો પર ત્રાટકી અનાજ કઠોળના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને અટકાવવા તંત્ર દ્વારા કરાયેલ કાર્યવાહીને પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આપી દે એટલે અમારી પાસે નજીક જ છે એટલે જઈને તરત કરાવી આવવાનું એ આપી દેવાનું. આજરોજ ગાંધીનગરથી મળેલી સૂચના પ્રમાણે શહેરના જુદા જુદા વિસ્તારમાં બરછટ અનાજ એટલે કે જેવું કે જુવાર, બાજરી, રાગી વગેરેના નમૂના લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. છેલ્લા 2 દિવસ એટલે કે તારીખ 14/2/2024 તથા 15/2/2024ના રોજ આજ દિન સુધીમાં કુલ 20 નમૂના જુવાર અને બાજરી તથા રાગીના થઈને લીધેલા છે, જેને પૃથ્થકરણ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને રિપોર્ટ આવ્યાથી આગળ વેપારીઓ ઉપર જો ભેળસેળ સાબિત થશે તો ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.